નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમદાવાદમાં મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનું કામ અંતિમ ચરણમાં છે। ટૂંક સમયમાં ગાંધીનગર અને ગિફ્ટ સિટી વચ્ચે સીધી કનેક્ટિવિટી શરૂ થશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી। રાજ્યમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગેની ઝુંબેશ કડક બનાવવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી ચલણ મોકલવામાં આવી રહ્યા છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ વધારવા માટે નવી સવલતો અને લાઇટ ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો। અમદાવાદ રિવરફ્રન્ટ પર નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરાયો છે, જેનાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓને સીધી કનેક્ટિવિટીનો વધુ લાભ મળશે। વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગમાં હીરાના વેપારીઓએ ઓફિસ શરૂ કરી છે, જેનાથી સુરતના રત્ન કલાકારો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ। એકતાનગર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે। નવી જંગલ સફારી અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। ગોલ્ડન બ્રિજ પાસેના નવા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધતા નવા જંકશન પ્લાનિંગ પર કામગીરી શરૂ કરવામાં આવી। વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી ફંડ મંજૂર કરાયું છે, જેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે। કેજરીવાલની સિક્રેટ મીટિંગ પહેલા રાઘવ ચડ્ઢાએ કરી રમત, આમ આદમી પાર્ટીના 7 સાંસદોના પક્ષપલટાની ઇનસાઇડ સ્ટોરી। સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડોમાં મગફળીની મબલક આવક થઈ, જેના કારણે ગોંડલ અને રાજકોટ યાર્ડમાં માલની હરાજી તેજ બની। આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધવાને કારણે કપાસના ભાવમાં પ્રતિમણ 50 થી 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, જે ખેડૂતો માટે સારા સમાચાર મળ્યા। રાજ્ય સરકારે રવિ સિઝન માટે પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે। ખેડૂતો સોસાયટીઓ દ્વારા મેળવી શકશે। ખેડૂતોને ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે મળતી સબસિડીમાં વધારો કરાયો, જેથી સિંચાઈ માટે વીજળીનો ખર્ચ ઘટી શકે। જીરું અને વરિયાળીના ભાવમાં ઊંચી તેજી જોવા મળી, ખાસ કરીને ઊંઝા માર્કેટમાં આ સાલ ઐતિહાસિક તેજી નોંધાઈ। ઓવરસીઝ વરસાદને કારણે થયેલા નુકસાન માટે સરકારે સર્વેની કામગીરી પૂર્ણ કરી અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં સહાય જમા થશે। આધુનિક ટ્રેક્ટર અને ડ્રોન ખરીદવા માટે સરકાર દ્વારા 50% સુધીની સબસિડી આપવાની ઓનલાઈન અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થઈ। ઉત્તર ગુજરાતમાં બટાકાના વાવેતર માટે બિયારણની માંગ વધી છે। ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ માટે વિશેષ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી। અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેનાથી પશુપાલકોની માસિક આવકમાં મોટો સુધારો જોવા મળશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અલગ બજાર ઊભું કરવામાં આવશે, જેથી તેમને રાસાયણિક મુક્ત પાકના વધુ સારા ભાવ મળી શકે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ મુખ્ય પરીક્ષાના આયોજન માટે જિલ્લા કેન્દ્રોની ફાળવણી શરૂ કરી દેવામાં આવી। પંચાયત વિભાગમાં તલાટી અને જુનિયર ક્લાર્કની નવી ખાલી પડેલી જગ્યાઓ માટે આગામી 6 મહિનામાં નવી જાહેરાત આવવાની શક્યતા। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે મેથ્સ અને રિઝનિંગના ગુણભાર વધારવામાં આવ્યા છે। ઉમેદવારોએ પ્રેક્ટિસ પર વધુ ભાર મૂકવા નિષ્ણાતોની સલાહ લીધી। શિક્ષકોની ભરતી માટે લેવાતી ટાટ પરીક્ષાના પરિણામ બાદ ટૂંક સમયમાં જિલ્લા પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ પર શરૂ કરવામાં આવશે। 2026-27 માટેનું નવું પરીક્ષા કેલેન્ડર વેબસાઇટ પર મુકાયું છે, જેમાં ક્લાસ 1-2ની વિવિધ જગ્યાઓનો સમાવેશ થશે।
તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અરજી માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી. પાત્ર ઉમેદવારોએ તુરંત નોંધણી કરાવી. રાજ્યની વિવિધ ITIમાં કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો માટે ઓનલાઈન એડમિશનનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ટેકનિકલ શિક્ષણ માટે વધુ તકો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાની સેમેસ્ટર પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. પરીક્ષા CCTV સર્વેલન્સ હેઠળ લેવાશે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ હેઠળ નવી ટેબ્લેટ સુવિધા આપવાનું આયોજન છે, જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રિસોર્સનો ઉપયોગ કરી શકે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો 13 મે રોજ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવશે. રાજ્યમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ મફત સારવારની મર્યાદા વધારીને 10 લાખ સુધી કરવામાં આવી છે, જેનો લાભ ગરીબ પરિવારોને જરૂરથી મળશે. મહિલાઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વ્યાજ મુક્ત લોન આપવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરાઈ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવામાં આવી છે, જેનાથી રેશન કાર્ડ ધારકોને દર મહિને નિઃશુલ્ક અનાજ મળતું રહેશે. ઘરોમાં સોલર પેનલ લગાવવા માટેની સબસિડી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. હવે 30 દિવસમાં સબસિડી ખાતામાં જમા થશે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ ધારકોને અકસ્માત વીમો અને બાળકોના શિક્ષણ માટે વિશેષ સહાય આપવાની જાહેરાત કરાઈ. વતન પ્રેમ યોજના NRI ગુજરાતીઓ પોતાના ગામમાં વિકાસ કામો માટે ફંડ આપી શકે તે માટે નવી વેબ પોર્ટલ સેવા શરૂ કરવામાં આવી. કુંવરબાઈનું મામેરું યોજનામાં દીકરીઓના લગ્ન પ્રસંગે મળતી સહાયની રકમમાં વધારો કરવા માટેની દરખાસ્ત કરવામાં વિચારાધીન છે, જે ટૂંક સમયમાં મંજૂર થઈ શકશે. નાના કારીગરોને સાધન સહાય કીટ વિતરણ માટે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો લાભ અનેક જરૂરિયાતમંદોને મળશે. ડિજિટલ ગુજરાત સરકારી સેવાઓ મેળવવા માટે હવે પંચાયત કક્ષાએ જ ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી ડિજિટલ સેવા સેતુ સેવા વધુ વિસ્તૃત કરાઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓ રોકવા માટે WhatsApp નવું ફીચર લોન્ચ કર્યું છે, જે શંકાસ્પદ લિંક્સની ચેતવણી આપશે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં 5G સેવાઓ પૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે, જેનાથી હાઈ સ્પીડ ઇન્ટરનેટનો લાભ યુઝર્સને મળી રહ્યો છે. મીશો અને એમેઝોન જેવી કંપનીઓએ રિસેલર્સ માટે કમિશન સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યા, જેનાથી નાના વેપારીઓની કમાણી વધશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.